અમદાવાદમાં ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કીપ્લગ ઓ સાથે સંયુક્ત સાહસ કરીને મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ દેશના રિન્યુએબલ એનર્જી લક્ષ્યોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તા ભાગીદારી હેઠળ આર્કિસ્ટાર બાયો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મોડ્યુલર પ્લાન્ટ્સ વિકસાવશે, જે કૃષિ કચરો, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક કચરાને સ્વચ્છ ઉર્જામાં પરિવર્તિત કરશે. યુરોપ અને એશિયામાં સફળ રહેલી આ ટેકનોલોજી હવે પ્રથમ વખત ભારતમાં રજૂ કરવામાં આવી રહી છે. આ ટેકનોલોજી દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા, આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા, વેસ્ટ મેનેજમેન્ટ, જળ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન જેવા પડકારોનો સસ્ટેનેબલ ઉકેલ પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મારું નામ સુરજ વિરેન્દ્રભાઈ સારાભાઈ છે. હું ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છું. અને ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ જે અમારી ગ્રુપ કંપની છે, જે અમારો રિન્યુએબલ બિઝનેસ વર્ટિકલ છે, એને અમે એક મહત્વપૂર્ણ જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અમે ફિનલેન્ડની ખ્યાતનામ કંપની આર્કીપ્લગ સાથે કરેલો છે. આ પર્ટિક્યુલરલી જે જોઈન્ટ વેન્ચર છે એ બાયોગેસ એનર્જીના ક્ષેત્રે બહુ મોટો અમારો કદમ રહેશે, જેમાં અમે મોડ્યુલર 100% એક્સક્લુઝિવલી મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ બાયોગેસ પ્લાન્ટ્સ એ અમે ઓફર કરવાના છીએ. એટલે આમાં જે આ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો છે, આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે. અને આ ટેકનોલોજીમાં પાણીનો વપરાશ નથી. પ્લસ જે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન લગભગ જે 12 થી 18 મહિના ટ્રેડિશનલ ટેકનોલોજી જે બાયોગેસમાં જે લોકો ઓપ્ટ કરતા હોય છે, એના પ્લાન્ટ આપણી ટેકનોલોજીમાં 4 થી 5 મહિનામાં કાર્યરત થશે. એટલે આ જ બહુ સૌથી મોટી ચેલેન્જ જે આજની જે છે એને આ એડ્રેસ કરી રહ્યા છે. બીજું કે આની અંદર જે ઓપરેટિંગ એક્સપેન્સ છે એ લગભગ 30 થી 35% ઓછો રહેશે જે કન્વેન્શનલ ટેકનોલોજીથી. કારણ કે આમાં 30 થી 35% ઇલેક્ટ્રિસિટીનું બિલ, પછી 30 આમાં ફીડ સ્ટોક જે છે કહેવાય, જે ઇનપુટ કહેવાય, એ લગભગ 30 થી 35% ઓછો વપરાશે. અને આ અમે લોકો અને આને કારણે પાણીનો જે ડિસ્પોઝલનો ઇસ્યુ છે, ETP, STP, એ પણ આમાં એડ્રેસ થાય છે. એટલે અમે માનીએ છીએ કે આ ઇન્ડિયાના એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને ફિસ્કલ ડેફિસિટ આ બધા ચેલેન્જીસને ફાસ્ટ એડ્રેસ કરી શકે છે. મેનેજિંગ ડિરેક્ટર છું. આજે મને એટલું પ્રસન્ન છે કે મારી સાથે મિસ્ટર યારી છે, ફિનલેન્ડના આર્કીપ્લગની જે ખ્યાતનામ બાયો એનર્જીની કંપની અમે જોઈન્ટ વેન્ચરનો કરાર કર્યો છે, જે એક્સક્લુઝિવ મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ 3 TPD અને એનાથી ઓછા જે રિએક્ટર્સ છે બાયોગેસના, જે ભારતની એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને જે ફાસ્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને જે ગ્રીન એનર્જીનું રેવોલ્યુશન છે એને ઝડપથી અમે લોકો બધા જે આંટ્રપ્રેન્યોર્સ, MSMEs છે અને સરકારને અમે આ પ્રસ્તુત કરવા માંગીએ છીએ. આનેથી લગભગ બાયોગેસ રિએક્ટર અને પ્લાન્ટ જે સેટઅપ થવાનો જે સમય છે, જે ટિપિકલી 12 મહિનાથી 18 મહિના હોય છે, એ માત્ર 4 થી 5 મહિનામાં આ એસ્ટાબ્લિશ થશે. બીજું કે આમાં પાણીનો વપરાશ નથી. આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે અને આખી આ ડિઝાઇન પેટન્ટેડ છે. અને આર્કીપ્લગે આવા બહુ જ બધા ઇન્સ્ટોલેશન કરેલા છે. બાયો એનર્જીના ક્ષેત્રે આ બહુ મોટી કંપની છે. અને ફિનલેન્ડ જે કે ઝીરો વેસ્ટ કન્ટ્રી છે, અને એ આપણા બધા જે એગ્રીકલ્ચરલ રેસિડ્યુઝ અને જે વેસ્ટ એને કઈ રીતે ડીલ કરવું અને કઈ રીતે ઇન્ડિયાને એક સ્વચ્છ અને ક્લીન ભારત બનાવવું, એના માટે અમારી સાથે સંકળાયેલા છે. એટલે આર્કીસ્ટાર બાયો એનર્જી કરીને અમારી જેવી કંપની સ્થાપિત થઈ છે, જેમાં ફિનલેન્ડના આર્કીપ્લગ અને અમે ઇન્ફિસ્ટાર ગ્રુપ સાથે બેઠેલા છે. અને અમે આ ભારત માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છે. અને હું આમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમની જે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 અને મેક ઇન ઇન્ડિયાના જે ઇનિશિયેટિવ્સ એમને જે માર્ગ દેખાડ્યો છે, એ માર્ગ ઉપર અમે લોકો જવાનો મેજરલી પ્રયાસ કરી રહ્યા છે.